फटाफट बोलो यार। अरे भाई फायर જ મારા ભાઈનો જ ચાલે, બીજો બાપોર એટલે વાત ખલાસ, એક જ ચાલે બાપોર, મશીન બસીન બધું આપણા બાપનું જ છે। 5 લાખથી વધારેની લીડ સાથે જીતવાનો દાવો કરતી બીજેપીને કેમ બૂથ કેપ્ચરિંગ કરવું પડ્યું છે? શું ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ ન હતો કે તેઓ જીતી રહ્યા છે અને જનતાનો મત તેમની સાથે છે? એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર હવે વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક વ્યક્તિ બૂથ કેપ્ચરિંગ કરતો દેખાઈ રહ્યો છે અને હવે પોલીસે આ મામલે ઇન્વેસ્ટિગેશન પણ શરૂ કરી દીધો છે। સૌથી પહેલાં તો એ વિડીયો જોઈ લઈએ, જેની અંદર વિજય ભાભોર નામનો એક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરીને બૂથ કેપ્ચરિંગ લાઈવ બતાડી રહ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીનો એક નેતાનો દીકરો છે। અરે સાહેબ પણ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો ને, બસ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ। 2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ। આખા દિવસનું ચાલે જ છે ને, હમણાં દબાવી એનું લૂંટાઈ ગયું। ચાલવા દો, આવી રીતના ના ચાલે, બીજેપી જ ચાલે। બાબોર ચાલે ને મંગા બીજેપી। એટલે પપ્પુ કાકા ઘેર આલી ગઈ પછી મારે વાંધો નહીં, હેડો પછી મળી કામ ચાલુ જ ને થઈ જ ફોન કરે તમને હવે નંબર હું કોઈ લઈ લેતે, હું લઈ લે આપણે ચાલુ બરો હું આવું લઈ લઉં ફોન 92 65 16 43 98 92 65 16 43 98 ઓકે આખો તો કઈ નાખો, ફટાફટ બોલો યાર। અરે ભાઈ ફાયર જ મારા ભાઈનો જ ચાલે, બીજો બાપોર એટલે વાત ખલાસ, એક જ ચાલે બાપોર, મશીન બસીન બધું આપણા બાપનું જ છે। મશીન હે આપણા બાપનું જ છે। એક જ ચાલે। ચલો ફટાફટ દબાવો છો કાકા, કપા બોલો હું દબાવું જ છું, દબાવજો ચલો રેડી ગ્રેડ આપો, હા રેડી ઓકે ડન જસવંતબાબુ ડન। કોઈનું ના કામ લાગે ભાઈ, એક જ ચાલે વિજય બાબુ। એટલે હું દબાવું છું ને, તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ ને હું મારો ખબર પડે, હું બેઠો નહીં દબાવવાનું જ તો આપણે દબાઈએ, કોઈનું ના ચાલે, એક જ ચાલે વિજય બાબુ ચાલે। એટલે યાર પટાવો ને યાર, ટાઈમ વેસ્ટ મત કરો। આને કહો યાર, બાકી હું આ મશીન લઈને જતો રહી ઘેરે, હમણાં થાક્યો હું આ લોકોથી, ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણાં। એટલે તમે તય કરો ને તય દબાઈ જાય, આ બધું દબાઈ જાય, તમારે ટેન્શન નહીં કરવાનું। હા દબાઈ દીધું મેં, દબાઈ દીધું, તમે જો પતી ગઈ વાત। मैं एकला નથી। દબાઈ દીધું બાપુ, મેં દબાઈ દીધું, મેં દબાઈ દીધું તમારા માથે, મેં દબાયું ને આ આવી ગયો જસવંત બાપુ। લાલુ તો જતો રહે, ચલો તો બહાર, લાલુ બહાર જશે? ના લાલુ બહાર નહીં જાય, લાલુ અહીં જ રહેશે।
અશોક ધામા અને વિજય ભાભોર વેચતા. हेलो દબાવીએ મેં તમે ટેન્શન बोलिए નહીં. बोलिए बोलिए हाँ घर पे हूँ सर प्रथमपुर गाँव प्रथमपुर गोठी के अशोक बाजू काका प्रथमपुर दबाई? गाँव. हाँ, આ વિડીયો સંતરામપુરના પરથામપુરનો છે કે જ્યાં આગળ વિજય ભાભોર નામનો વ્યક્તિ પોતે બૂથ કેપ્ચરિંગ કરી રહ્યો છે. આ વિજય ભાભોર એ રમેશ ભાભોર નામના ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર છે. પોતાની દાદાગીરી અહીંયા આગળ બતાડી રહ્યો છે, અધિકારીને ગાળો બોલી રહ્યો છે અને આખું બૂથને કેપ્ચર કરીને ફરજી મતદાન પણ કરી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. વાયરલ થતાં જ જિલ્લા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો અને આ આખા મામલે હવે કમ્પ્લેન રજીસ્ટર કરવામાં આવી છે. વિજય ભાભોર નામના એ વ્યક્તિને અત્યારે સંતરામપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે, કારણ કે સૌથી પહેલાં તો ગુનો એ જ બને છે કે મોબાઈલ બૂથની અંદર કઈ રીતે પહોંચ્યો અને મોબાઈલ બૂથની અંદર પહોંચ્યો, દાદાગીરી કરવામાં આવી અધિકારીઓ સાથે. તો આ વિડીયો વાયરલ થયા પછી અધિકારીઓએ કમ્પ્લેન કેમ ન કરી, કારણ કે ત્યાં આગળ જ ઊભા હતા અને અધિકારીઓ ઉપર જો દાદાગીરી કરવામાં આવી રહી હતી, બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું, ગઈકાલે જ એ અધિકારીઓએ કેમ કમ્પ્લેન ન કરી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ જ કેમ આ મામલામાં પોલીસ અને અધિકારીઓ સફાળા જાગ્યા, આ સવાલ ઊભો થઈ રહ્યો છે. અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે અલગ અલગ જગ્યાએ આજે ભરૂચ જિલ્લામાં ગઈકાલે જ્યારે વોટિંગ થઈ રહ્યું હતું ત્યારે પણ એવી કમ્પ્લેન મળી કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ દ્વારા ત્યાં આગળ બૂથ મેનેજમેન્ટ અને બૂથ ત્યાં આગળ જે વોટર્સ મેનેજમેન્ટના નામ ઉપર બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આ તો વિડીયો હવે સામે આવ્યો છે. સવાલ ભારતીય જનતા પાર્ટી પર ઊભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું હાર ભાળી ગયા હતા અને માટે આ બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા હતા, કારણ કે પોલીસ હવે આ મામલામાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આપ શું વિચારી રહ્યા છો? આપને ત્યાં પણ આવું થયું છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.